વેલકમ ટુ પૂજાની દુનિયા વ્લોગ 1। અસ્તી જો મારી સાથે પૂંગળાથી રમે છે, આખા ઘરમાં પથારો કરી રાખ્યો છે અને હારવાર ખાતાઈ જવું ને રમતાઈ જવું। જો પાછું ટીવી ચાલુ જોવે હો, એને તો બધું સાથે જોવે। સામે એની ઢીંગલીને બેસાડી દીધી છે અને હું વિચારું કે આજે મારે શું રસોઈ બનાવી। હમણાં આવી જાહે એ। હા, મસ્ત આઈડિયા આવ્યો તો ચાલો રસોડામાં। ત્યાં પાછી મને હસતી કે ના મમ્મી મારી સાથે રમત તે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો તો એટલે પહેલાં કર્યા દીવાબત્તી, પછી મૂકી મસ્ત મિક્સ દાળ કુકરમાં બાફવા માટે। પછી એમ થયું કે એક સાઈડ કુકર ચડાવી દઉં અને બીજી બાજુ હું ભાખરીનો લોટ બાંધવા માટે લોટ લેતી હતી નીચેથી। ત્યાં તો મેં જોયું, મેં કીધું લે લોટનો ડબ્બો તો ખાલી થઈ ગયો। ત્યાં પાછું બાર હસતી બૂમ પાડતી હતી, મમ્મી મમ્મી પપ્પાની રાહ જોતી હતી। પાછી અંદર આવીને મને કહે હવે મને ભાખરી પિઝા ખાવા છે, મને ભાખરી પિઝા બનાવી દે। મેં કીધું હા એક કામ કર, તું ફ્રીજમાંથી પહેલાં સોસ કાઢી દે મને, હું તને ભાખરી પિઝા મસ્ત બનાવી દઉં છું। તે હસતી એ સોસ કાઢ્યો, પછી મેં એની મસ્ત કડક ભાખરી બનાવી, કડક મસ્ત ભાખરી બનાવી અને એની ઉપર નાખ્યો મેં સોસ મસ્ત સ્પ્રેડ કરી નાખ્યો। પછી એને નીચેથી મેં કડક થવા દીધી, ભાખરી નીચેથી કડક થાય એટલે કુરકુરું થાય, પછી મસ્ત આખું ક્યુબ મેં પિઝા ઉપર લગાવી દીધું ચીઝનું અને હસતી બેઠી બેઠી મસ્ત એન્જોય કરે ભાખરી પિઝા, એનું ફેવરેટ છે। આ તો સારું છોકરાઓને મેંદો ન આપવો એની કરતાં આ ભાખરી પિઝા બેસ્ટ છે। એ ખાતી ખાતી ટીવી જોતી જોતી જમતી જાય। પછી મેં ડુંગળી લસણ મરચાં આદું બધું મસ્ત ક્રશ કરી મિક્સ દાળ એકદમ તડકાવાળી વઘારી, તીખી તમતમતી લીલી મરચીવાળી, અને બીજી સાઈડ મેં ભાખરી રેડી કરી। જોરદાર જમવાનું તૈયાર છે। આટલા બધા વાસણ ઉટકવાના, બાપા રસોડું સાફ કરો, આખો દિવસ